જય માતાજી મિત્રો, આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળજો. આપણા દેશના ઘણા ખરા રાજ્યમાંથી નાના બાળકોને કિડનેપ કરવાના સમાચાર સાંભળવા મળે છે. જો તમે તમારા બાળકોને કિડનેપ થવાથી બચાવવા માંગતા હોય તો આટલી વાતનું ખાસ ધ્યાન રાખો. કિડનેપ કરવાવાળા માણસો જુદા જુદા વેશમાં આવે છે, જેમ કે પેરિયા, ભંગારવાળા, કચરો વીણવાવાળા. કોઈ અજાણી વ્યક્તિ આવીને એડ્રેસ પૂછવા આવે છે. જો આવા અજાણ્યા વ્યક્તિ તમારા ઘરે કે આસપાસ જોવા મળે તો સાવધાન થઈ જાઓ અને તેને તમારા ઘર કે બજારમાં ઘૂસવા દેશો નહીં. જો તે તમારા ઘરે ઘરી ગયો અને આજુબાજુમાં કોઈ નહીં હોય અને ઘરમાં એકલા હશો તો એ કોઈ બહાનું કરીને તમને પાણી પીવું છે એમ કહીને તમને પાણી લેવા મોકલશે. જેવા તમે પાણી લેવા જશો તો એની પાસે એવો નશીલો પદાર્થ હોય છે જે તમારા બાળકને સૂંઘાડી દેશે અને તમારું બાળક તરત જ બેભાન થઈ જશે. અને જ્યારે તમે આવશો ત્યારે તમારું બાળક તમને જોવા નહીં મળે અને જ્યારે તમે ખબર પડશે ત્યારે તો તે તમારું બાળકને લઈને તમારા એરિયામાંથી ખૂબ જ દૂર ભાગી ગયો હશે. કારણ કે એવડા એકલા નથી આવતા, એમની પાસે પોતાની ગાડી હોય છે. જેવા તમે તમારા બાળકને કિડનેપ કરે છે તેવા જ તે એમની ગાડી આગળ ઊભી હોય છે, જેમાં બાળકને લઈને તરત ત્યાંથી રવાના થઈ જાય છે. પછી તમારા બાળકને કે તમે ક્યારેય પકડી નહીં શકો, કિડનેપરને ક્યારેય પકડી નહીં શકો. તો આવા માણસોથી સાવધાન થઈ જજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને તમારા એક શેરના કારણે કોઈ બાળકની જિંદગી બચી જાય. જય માતાજી મિત્રો.